આજના તાજા અને મુખ્ય સમાચાર. કૌટુંબિક કલેશનો કરુણ અંજામ. પત્ની પર કટરથી જીવલેણ હુમલો કરી પતિએ બાળકોને રૂમમાં પૂરી આત્મહત્યા કરી. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉમા પાર્ક સોસાયટીમાં મામૂલી ઘરેલું ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક હસતો ખેલતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર આવેલા ઉમા પાર્ક સોસાયટીમાં મામૂલી ઘરેલું ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક હસતો ખેલતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. કૌટુંબિક કલેશમાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન બાળકોની બૂમાબૂમ સમગ્ર વિસ્તારમાં સનસનાટો વ્યાપી ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપ કિશનરાવ ગાંગુડે લગ્નના આશરે 15 વર્ષ પહેલા જ્યોતિબેન સાથે લગ્ન થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જો કે રવિવારે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં કોઈ અક્કલ કારણોસર પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે પ્રદીપે આવેશમાં આવીને ઘરમાં રહેલા કટર વડે પત્ની જ્યોતિબેનના ગળાના ભાગે ઉપર છાપરી ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં જ્યોતિબેનને ગળા ઉપરાંત આંખની આસપાસ અને હાથ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં પત્નીને તરફડી છોડીને આરોપી પ્રદીપે બંને માસૂમ બાળકોને એક રૂમમાં પૂરી દીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈ ગભરાયેલા પુત્રએ રાત્રે જ પોતાના દાદાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. બીજી તરફ રૂમમાં બંધ બાળકોની મધરાતે ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના પડોશીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પડોશીઓએ સૌપ્રથમ બાળકોને રૂમમાંથી સલામત બહાર કાઢ્યા. ત્યારબાદ ઘરના અન્ય રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા જતા લોકોએ બારીનો કાચ તોડીને અંદર જોયું હતું. અંદરનું દ્રશ્ય જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રદીપ ગાંગુડીએ છતના હુક સાથે સાડી વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ જ્યોતિબેનને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો પણ મધ્યરાત્રિએ જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં પોલીસે જ્યોતિબેનને પિતાની ફરિયાદના આધારે મૃતક પ્રદીપ ગાંગુડી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને કૌટુંબિક ઝઘડા પાછળનું મુખ્ય કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મધરાતે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.